તું ખા જાવે રે તો 5000 દેવે સસ્તા જુગાડ હેલો 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 નમસ્તે ચિંગ ચોંગ પૂંગ ફરી આવી ગઈ છું તમને મળવા માટે હું એકદમ મજામાં છું આઈ હોપ તમે બધા પણ બહુ જ મજામાં હશો તો આજે મારા વ્લોગનું સ્ટાર્ટ થાય છે સાંજના 6:30 વાગે એક્ઝેક્ટ આજે હું તમને એક વસ્તુ બતાવું છું મેં કંઈ મંગાવ્યું હતું બહુ જ ટાઈમથી વેઇટ હતું કંઈક સારું એવું મળે તો મંગાવું મેં મંગાવ્યું છે અને આજે જ આવ્યું છે આટલી નાની વસ્તુમાં આટલું મોટું પેજ આપવાનું કોઈ રીઝન એ કાચની બી વસ્તુ નથી કે એ લોકોને આટલું બધું સેફટી આપવાની જરૂરત છે ઇટ્સ ઓકે એમનો ઇશ્યુ ફરી એક બેગ એ આ મારું કવર છે વ્લોગ શૂટ કરવા માટે આમાંથી દેખાવું છું મેં તમને દેખાતી શાયદ આ મારું કવર છે આ પેટર્ન રીતે થોડું મેચિંગ થાય છે ને કલર નહીં પ્રિન્ટ થોડી બહુ હવે મારો ફોન હું આમાં મૂકીશ વેટ લઈને આવી મેં કીધું હતું ને મને થોડી ક્યુટ વસ્તુ વગમાં છે જો જ્યારે મેં આઈફોન લીધો ને ત્યારે મેં આ મંગાવ્યું હતું બિયર ભાલુ બિયર નહીં બેર કહેવાય એને અચ્છા हमको सिखा रिया है છે ને મસ્ત ક્યા ખૂબ લગતી હો બડી બંદર દિખતી હો મારા માટે મેં નથી ગયું કોઈ બીજા માટે ગયું છે મારું કવર લાગી ગયું છે આવી રીતના ફોટોશૂટ કરવા માટે ઘણા લોકો ફોટોગ્રાફી માટે મારો ફોન યુઝ કરતા હોય છે જ્યારે આ વ્લોગ જોશે ત્યારે એમને ખબર પડી જશે અને પછી મને કહેશે બી ખરી કે તું મારી વાત કરતી હતી ને અરે કૈસા ચમન જૈસા બાત કરતા હે હા ભાઈ તમારા માટે છે આ સેફટી કેમ કે હું તમને ફોન આપું તો મને ડર લાગે કે ચાલો તમે ફોન પાડી ના દેતા મારો ઓકે તો આ મારું કવર છે બસ હમણાં આ ચાલશે પછી જોઈશું કઈ સારું એવું મળશે પાંડા પુંડા તો એ લઈ આવશું તો ફાઇનલી ગઈકાલની આટલી બધી માથાકૂટ પછી આજે અમે જઈ રહ્યા છે અમારી ફેવરિટ જગ્યા પર અમારી પલટન સાથે સિંધવન રોડ પર 12:05 થઈ છે અને અમે આવ્યા છીએ ફ્રીઝબીમાં આ લેટ લતીફોના કારણે લેટ થયું ક્યાં છે ચલ તમે લઈ લો ત્યારે 500 રૂપિયામાં સસ્તામાં મળે છે હા તો ચલો આપણે જઈશું હવે આગળ ઘણો શોપિંગ કરાવશો આપણને આગળ ફ્રિસ્બી નો જેટ તૂટી ગયો છે જો સેલો ટેપ મારી સસ્તા જુગાડ સસ્તા જુગાડ ગજબ બેજતી આ છે બાલ બચ્ચા જે સાપ સીડી રમી રહ્યા છે આપણને અલાવ નથી નહીં તો અમારી પાસે અમે એક બાળક લઈને આવ્યા છે એ છે આ બાળક રમાયા સાચું એ ખાલી સૌથી વધુ કોન્ફિડન્સ હોય તો આ મારા ભાઈમાં બાકી તો હવે હે આ લેસ કોન્ફિડન્સ ગાઈસ લાઈક કરો કોને શેર કરાવ ના શેર કરો ગાઈસ તે હમાને કઈ સળી કરી ને एक मिनट भरी बोलने का कुछ हाँ कुछ बोलो भैया बोलने का हाँ बोलने का क्या लेकर आए हो डोसे डोसे इसको डोसे सांभर, डोसा बोलते हैं चटनी। डोसा गना सॉरी घणो થઈ ગયો સોરી ખરી ગયો યાર 200 ભલે ઠરી ગયો ઠંડો ખાજે ઉતાવળ્યો બીજા ના આવે યાર જલ્દી કરીને હવે ખાવાનું કર ઠરી જશે જલ્દી જ્યાં સુધી મારો વ્લોગ શૂટ ખાવા નહીં દેતી જ્યાં સુધી વ્લોગ શૂટ નહીં થાય ત્યાં સુધી મેં નહીં જમવા દઉં ઓય રૂક 1 2 3 आर्या लस्सी पीवी लस्सी બધું ખવાય એવું છે ને ચાલુ આ ના એમાં છે કાજુ છે કાજુ ખવડાય ધ્રુવ લે મુર્ગર લે ને લે. લેવું પડે લે મુર્ગર લેવું પડે લે લે ગોટી 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 હવે ગોટી ગોટી છે નહીં હવે જલ્દી ખાને આ નહીં ગોટી ગોટી કવતું નથી બધાને ખોટું લાગી ગયું લે આવી ગઈ ગોટી ખવડાવવું પડે લે જો તારા માટે તો ક્યાંથી શોધી આપું જો ઈ હવે આ બાજુ નહીં આવે. જો
તને આપે છે તો ખાને. દહીં પીવાનું સલાડ ખાધું નહીં. એને એમ ન ખવાય, કેમ ખવાય? આમ ખવાય. એમ ન ખવાય. આમ ખવાય આમ. ભાત નથી, બોધરી. અરે શું ખાઈને આવ્યો તો? સારું બનાવ્યું હતું? એક રોટલો અને ઓળો. ફાઇનલી અમે બધાએ જમી લીધું ભાઈ. આવોકાડો સેન્ડવિચ મંગાવી હતી, એમાં આવોકાડો જ નતા. એના બદલે શું શું ખાલી આપ્યું? બ્રેડ આપી દીધી. સરપ્રાઈઝ. ચલો ઘણો આપણને શોપિંગ કરાવે છે. ચલો શું લે આપો અંકલ? આ ટોય શોપ છે. માય ફેવરિટ પાંડા. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. ક્યાંથી જવાનું? ફાઇનલી અમે લોકો ફ્રિસ્બીમાંથી જમીને નીકળી ચૂક્યા છે. આ મને ગોરી લોગ મેં એવું નહીં કીધું, એ આમ બેઠો બેઠો હતો ને તો મેં એવું કીધું તને ખબર છે ગોરીલા હોય ને આવી રીતે બેઠા હોય. એનો ગોરી એ મારો બેર છે. બ્રેડ ટોસ્ટમાં તું 3 પીસ જમી લઈશ. આપણે એટલે બધા છીએ, થોડું થોડું જમી લઈશું ને. લે એમાં મુંજાણી હું તું દોઢ તું બે જમી લેવાનું, વાત પૂરી. તો આ બધા શું કરશે? એ બધાને જોવાનું. ઈતરું શા મોંઘું ના આવે? ઈતરું મોંઘું આવે. પહેલા તો થેન્ક યુ. કેમ પૂછો? ગઈકાલ તમે બંને આયા હતા ને ઘરે, આ મારા ઉપર કંઈક પ્રેન્ક કરવાની હતી, એને ફોન ગોઠવીને રાખ્યો. આના થઈ ગયો એ તો પ્રેન્ક. તમે લોકો ઘરે આવીને બેસી ગયા મારી પહેલા, તો હું બચી ગયો. જોરદાર યાર, પોપટ થઈ ગયો. મોસ્ટ ચકાચક સ્ક્રિપ્ટ રેડી હતી મારી. મેં તો જઈને ગાડી મૂકીને હું તો બોલ્યો ગોપીબેન. ગોપી કે હા. તો બહાર આવ્યા હતા. એવું થયું કે ખબર, મને એમ થયું કે જે માંગવા વાળા આયા ત્યાં આવે છે વાળું વાળા. પેલા એમ કહેવાનું હતું ગોપી વહુ. મને એવું લાગ્યું ઘનશ્યામભાઈને ખબર છે હું ઓર્ડર આપ્યો ને. આવડા પાવના ડટ્ટા આપ્યા. એ ઘનચક્કર એને ફ્રેન્ચ ટોસ્ટ કહેવાય. આવડા પાવના ડટ્ટા છે. એને પટેલ લવાય. એને ફ્રેન્ચ ટોસ્ટ કહેવાય. લઈ જલ્દી. ઘનશ્યામ કાળી દ્રાક્ષ આવી. લે ગોપી. આ બ્લૂબેરી છે. આ છે મારા ફ્રેન્ચ ટોસ્ટ. ગાય દેખો ના દૂર રે, પાણી પડશે મોઢામાંથી. પાવના ડટ્ટા. પાવના ડટ્ટા ના શેકેલા પાવના આને ફ્રેન્ચ ડટ્ટા. ટોસ્ટ કહેવાય. આ છે પિસ્તા સિરપ છે, આ ચોકલેટ સિરપ છે, વ્હાઈટ ચોકલેટ, અને આ છે કાળી ચોકલેટ. બદામ એની ઉપર બધા આલ્મન્ડ ચોકલેટ. આ મિલ્ક ચોકલેટ છે, આ વ્હાઈટ ચોકલેટ છે ને આ પિસ્તા છે. પિસ્તા. ઓકે. અને આને શું કહેવાય? આને કહેવાય બ્લૂબેરી, રાઈટ? નો કાળી દ્રાક્ષ. એને કાળી દ્રાક્ષ કહેવાય. ના, આને ગુલાબ જાંબુ કહેવાય. મિત્રો આ જો એક જ ડીશમાંથી 4 લોકો ફોટા પાડી રહ્યા છે. 3 જણા છે. તમે ઘનશ્યામભાઈ પાડી લીધું એટલે એવું ના આવું. જય રે. સારું હાલો હવે તમારે કોઈને નહીં એક ખાવાનું. એમ નમ નહીં ખાવાના ને માટે. સ્પૂન બૂન ના હોય. નો, આને આમ ખાવાનું હોય. એમ ના હોય. એના માટે જલ્દી સ્પૂન લઈને ચાલુ કરી દેશે. તું આને પકોડીની જેમ ખાવાનું હોય યાર. પકોડી નથી. આને એ ન તું બે ઘણા સમજાય ને. તું જા ને તું એને પોક લે ને જા. પોક લે. પણ આને આમ ખાધું હોય પકોડીની જેમ તો શું થાય? હવે આવું કરે છે. આ છે સિનેમન રોલ. તમે છે ને ઓળો ને રોટલા ના લાયક જ. ઓળા ને રોટલા જેવી તો મજા આવે. આ પાવના ડટ્ટા ને બે આજે તમે જોઈ રહ્યા છે જે બી તમે જમ્યા ને એ અમારા શેફ વિષ્ણુકાંતે બનાવેલું છે. કેમ પકોડીની જેમ કેમ ખાધું? પોતે હાથ ઉપર આવી ગઈ. હાથથી કેમ ખાધું? જો હાથ ઉપર આવી ગઈ, પોતે ચમચી વાળી ડાલી હતી. ખાવાનું દીધું મને તમે લેને લોકોએ. ભાઈ ચેર લેને. ક્યાં ખાવા તો દીધું? ખૂંદી ના. ક્યાં ખૂંદ્યું? તે શું કર્યું ખબર? શું કર્યું મોડે? મેં લોંદો કાઢ્યો. દેશી ભાષા હોય આપણી. આમ ના. એને કેમ ખાવાનું? અને ખાવાનું કેમ? જો ખારે હાથથી? એવો સહી હે. બે યાર હાથથી ખાવાનું. પેલા ચાલુ કર હાલ હવે આપણે. કુંડી લગા દી અભી તક. ચાલુ કર. હાથથી ખાવાનું કીધું જો આમ. હા હવે મજા આવી. ખાઈ જા હવે. મજા આવે. હું ના ખાવ. મને તો હાથથી ભાવે પકોડીની જેમ આમ કરીને. નહીં તું ખાઈ લે હવે. મિની ખાવ. કેમ નહીં ખાય? મુની ખાવ.
મને તે પેલા ના પાડી કે હાથેથી નહીં ખાવાનું. अरे कैसा चमन जैसा बात करता है. ઘણું તારે ખાવાનું છે. गजब बेइज्जती તો તું ખા જ આવે રી તો 5000 હા ખાઈ જા. ઉભા 5000 આપીશ ચાવ્યા એમ અંદર નહીં લગાવવાનું, ચાવવાનું નહીં. તો ચાવ્યા વગર ખાવું કે એ તમારે જોવાનું. તો 5000 મળે, કરી જવાય છે. તો 5000 તો મળે. આ છે લેન્કોર, જ્યાં અમે ડેઝર્ટ માટે સેકન્ડ ટાઈમ આવ્યા. એઝ યુઝ્યુઅલ મારું ફર્સ્ટ છે જે હું અહીંયા આવીને ખાઉં છું. એ છે ફ્રેન્ચ ટોસ્ટ, મારા ફેવરિટ છે. એમાં મિલ્ક ચોકલેટ, વ્હાઇટ ચોકલેટ અને પિસ્તાચીઓનું છે સિરપ, એ મારું ફેવરિટ છે. અને આજે એક નવી વસ્તુ ટ્રાય કરી જે હમણાં હજુ 2 દિવસ પહેલાં જ લોન્ચ કરી છે. એ છે સિનેમન રોલ. એ બી બહુ સરસ છે. તમારે જો ટ્રાય કરવું હોય તો અહીંયા જરૂર આવજો. દેખ बाबू, राजू और श्याम तीनों साथ में चाहिए अपने को. આ ગુજરાત છે એટલે ગુજરાતીમાં જ વાત કરવાની, હિન્દી ઇંગ્લિશ નહીં ચાલે. ઘરે જતી રહેવાળી બધું આવડવું જોઈએ. અહીં ગુજરાતી તો આવડવું જોઈએ. ના કેમ આવડે તને? ગુજરાતી જ ચાલે ગુજરાતમાં. જેમ મહારાષ્ટ્રમાં મરાઠી ચાલે ને રીતના અહીંયા આપણે ગુજરાતી ના ચાલે. હા, રશિયન તારે બધામાં પહેલા આવે, ગુજરાતી પછી સીધી રશિયન જ આવે. કેમ? જઈને આવ્યો 6 મહિના એટલે. અરે હા, जय माता दी हमारी दुकान में वापस जरूर आइएगा. हमारी दुकान में वापस जरूर आइएगा. तू बोल तो. मुनी बोलूं. हमारी दुकान में शॉपिंग करने के लिए धन्यवाद. हमारी दुकान में शॉपिंग करने के लिए धन्यवाद. हमारे व्लॉग में आने के लिए आप सबका धन्यवाद. ફાઇનલી અમે લોકો લેન્કોરમાંથી નીકળી ગયા છે ડેઝર્ટ ખાઈને. 2:30 વાગ્યા છે. હજી અમે ઘરે જઈશું ત્યાં કેટલા 3 વાગશે, 3:30 જેવું થઈ જશે. આપણી બંનેની ગાડી પડી છે અહીંયા, હવે લઈને આપણે જઈએ. તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. આજનો દિવસ પતી ગયો. હું કરવાનું કીધું કહીએ પતી ગયું. મારે કરવું હતું. અહીંયા જો ગાડી જો ઝાકળ આવી ગયો જો બતાય. વરસાદ પડી ગયો, એટલું લેટ થઈ ગયું છે. ડાકુ Oh my મંગલસિંહ, God. ડાકુ મંગલસિંહ. અને તો અંદર કેમેરામાં ઘૂસવાનો કોઈ મતલબ બને છે તારો? હવે આ ખતમ થઈ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.